વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચને ગુનાખોરી ડામવામાં એક મોટી સફળતા મળી છે. પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ખાસ ઓપરેશન પરાક્રમ હેઠળ છેલ્લા 25 વર્ષથી પોલીસને થાપ આપીને નાસ્તા ફરતા એક રીઢા આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ફિલ્મી ઢબે દબોચી લેવામાં આવ્યો છે. આ કામગીરીથી લાંબા સમયથી વણ ઉકેલાયેલા ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની ઓળખ નિરાલા પ્રસાદ તરીકે થઈ છે. આ શખ્સ સામે વડોદરા જિલ્લાના અલગ-અલગ પોલીસ મથકોમાં હત્યાનો પ્રયાસ, લૂંટ અને ઘરફોડ ચોરી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા અઢી દાયકાથી તે પોતાની ઓળખ છુપાવીને કાયદાથી બચવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સુમેળ સાધ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોલીસે ઉત્તર પ્રદેશમાં ઓપરેશન પાર પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. હાલમાં આ આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.